નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ પી મોસમ યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે। અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। उत्तर और मध्य गुजरात में तारीख 10 मे सुधी में छूटो छवायो वरसाद रहेशे। त्यारबाद वरसाद में घटाडो थशे। 11 થી 20 मे सुधी में वंटोळનું प्रमाण વધશે। राज्यમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે। કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ સમયે પવનની ઝડપ 50 થી 80 કિમી પ્રતિ કલાક સુધી થઈ શકે છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અચાનક બદલાવ આવ્યા બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।